primary health care. પ્રાઇમરી હેલ્થ કેરના કન્સેપ્ટમાં એલિમેન્ટ્સ એટલે એના મૂળભૂત તત્વો એવો શબ્દ વાપરી શકાય. હેલ્થ એજ્યુકેશન ઇઝ ધ ફર્સ્ટ કન્સેપ્ટ. પ્રાઇમરી હેલ્થ સેન્ટર પર કામ કરતો સ્ટાફ અથવા તો એકદમ પ્રાઇમરી લેવલે કામ કરતો સ્ટાફ છે એ સ્ટાફે કોમ્યુનિટી સાથે પીએચસીના કન્સર્નમાં શું શું કામ કરવાનું છે એમાં પહેલું ઈ એટલે એજ્યુકેશન ફોર હેલ્થ, હેલ્થ એજ્યુકેશન. L is locally endemic disease નું પ્રિવેન્શન અને કંટ્રોલ. લોકલી એન્ડેમિક ડિઝીઝની મેં ગઈકાલે વાત કરી હતી, જે ચોક્કસ વિસ્તારમાં નાનકડા એરિયાની અંદર ઝડપથી ફેલાતા રોગ હોય એને લોકલી એન્ડેમિક ડિઝીઝ કહેવામાં આવે. E for education, L for prevention of locally, prevention and control. દર વખતે અટકાવી શકાય એવું જરૂરી નથી. જો છતાં પણ ફેલાય છે તો એને શક્ય એટલા વહેલા કંટ્રોલમાં લેવો. દાખલા તરીકે મેલેરિયા. E for expanded program of immunization. ESC નું ત્રીજું અગત્યનું કામ છે ઇમ્યુનાઇઝેશન કરવું. એક્સપાન્ડેડ પ્રોગ્રામ એટલે દરેક વ્યક્તિ સુધી પહોંચાડવાનું અને ફક્ત બાળકોને નહીં, સગર્ભા માતાઓને અને જ્યાં જ્યાં જરૂર પડે છે એ દરેક વ્યક્તિ સુધી ઇમ્યુનાઇઝેશન પહોંચે એ માટેના પ્રયત્ન કરવા. એમ maternal and child health issues, healthcare and
ફેમિલી પ્લાનિંગ બાળકોની અને સગર્ભા માતા તથા ડિલિવરી વખતે અને ડિલિવરી પછી માતાની સંભાળ કામગીરી શેમાં આવશે? મેટરનલ એન્ડ ચાઇલ્ડ હેલ્થ MCH અને એની સાથે જ ફેમિલી પ્લાનિંગ પણ આવી જશે. E for essential drug provision arrangement. What is essential drugs? જરૂરી દવાઓ, સામાન્ય બીમારીમાં પણ જરૂરી હોય એવી બધી મેડિસિન. N for nutrition. Nutrition and supplements. આંગણવાડી કેન્દ્રમાં તમે જોયું છે આપણે એક ચોકલેટ ખાઈએ બધા, કઈ? બાળભોગ, બરાબર. એ સિવાય પાઉચની અંદર તમને આયોડાઇઝ ફોર્ટિફાઈડ આટા આવતો હોય છે. ફોર્ટિફાઈડ આટા કહીએ જેની અંદર એસેન્શિયલ તત્વો હોય, બધા વિટામિન મિનરલ એનાથી ભરપૂર કહી શકાય એવો ખોરાક આપવામાં આવતો હોય છે. દે આર ધી ફૂડ સપ્લિમેન્ટ. બાળકોને કુપોષણ ના થાય એટલા માટે આપવામાં આવે છે. T for what? Treatment. Treatment of what? Treatment of communicable and non-communicable disease. And the last, S. S for safe water and S for sanitation. Safe water and safe water એટલે શુદ્ધ પાણી અને સેનિટેશન એટલે સ્વચ્છ ભારત અભિયાનમાં જેનો સમાવેશ કરેલો છે. શૌચાલય ખુલ્લામાં જાજરૂ નહીં જવાનું, હાથ ની સ્વચ્છતા, સ્નાન કરવું. સ્વચ્છતાના કારણે, સ્વચ્છતાના અભાવના કારણે રોગ ફેલાતા હોય છે. તો સેનિટેશન વિશે માહિતી આપવી, શુદ્ધ પાણી પૂરતું પાડવું, ચેપી અને બિનચેપી રોગોના થાય એટલી ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરવી, ફૂડ સપ્લિમેન્ટ્સ આપવા, સામાન્ય બીમારી માટેની દવા ઉપલબ્ધ કરાવવી, માતા અને બાળકની સંભાળ તથા ફેમિલી પ્લાનિંગ નો પ્રોજેક્ટ ઇમ્પ્લિમેન્ટ કરવો, ઇમ્યુનાઇઝેશન કરવું, રસીકરણ કરવું, રોગચાળો ફેલાય નહીં એના માટે પગલાં લેવા અને લોકોને આરોગ્યની બાબતથી જાગૃત કરવા. આ 7 મુદ્દા, 8 મુદ્દા આમ યાદ રહેશે નહીં આપણને. એટલે એલિમેન્ટ લખી અને કરશો તો હું માનું ત્યાં સુધી યાદ રહી જશે, કન્સેપ્ચ્યુઅલી યાદ આવશે. બાકી એક પછી એક યાદ કરવા બેસશું તો કદાચ નહીં યાદ આવે, એકાદો બે ખૂટે. એટલે પેલા એલિમેન્ટ લખી દેવાનું અને એની સામે એનો મિનિંગ લખી દેવાનું.
શનિવારે બીજો એક પ્રોગ્રામ તમારો સાથે ગોઠવવો છે મારે. It will be known as Groupie Day. Groupie Day. સેલ્ફી એક વ્યક્તિનો હોય, બાકીના બધાનો શું હોય? ગ્રુપી. યુ નો ધ ટર્મ? કે સેલ્ફી યાદ છે. સેલ્ફ નો લો તો સેલ્ફી કહેવાય, ગ્રુપ નો લો તો શું કહેવાય એને? ગ્રુપી. આપણે ગ્રુપી ડે ઉજવશું શનિવારે, એટલે બધા સરસ મજાના એપ્રોન લઈને આવો. બરાબર, બાકી તૈયાર થઈને તો આવતા જ હોય છો તમે બધા. અચ્છા, બીજું સ્નેક્સમાં શું અરેન્જ કરશું નાસ્તામાં? બટ કેળાની વેફર અને એની સાથે બીજું કંઈ હોય છે? મને ખબર નથી. ડ્રાયફ્રૂટ નહીં બોલશો એ નથી બોલવાનું. શાકાહારી ખોરાક લેવાનો. ફ્રૂટ્સમાં ફ્રૂટ ગઈ વખતે મંગાવેલું હતું પણ ખૂબ જ બગાડ થયો હતો. ખબર નહીં ખાવ. કેળાની વેફર સાથે બીજું શું હોઈ શકે? ચેવડો ચાલે? ફરાળી ચેવડો કે ના હોય? આ તો મોડો ચેવડો નહીં આવતો હોય. મળશે તો ઠીક છે. આઈસ્ક્રીમ વિલ બી ઓકે કે આઈસ્ક્રીમ ના હોય? મંગાવીએ છીએ, દર વર્ષે મંગાવીએ છીએ આઈસ્ક્રીમ. પેલી બેનો ઉપવાસ નથી રહેવાની. હા, એ જરૂરી છે ને. અરે વાહ, તો ખોટી ચિંતા શું કરવાની છે? ઠીક છે. આવશે ને, હજુ ઘણું બધું. એલિમેન્ટ, પીએચસી ના એલિમેન્ટ, પછી પીએચસી ની લાક્ષણિકતાઓ, પ્રાઇમરી હેલ્થ કેર ના પ્રિન્સિપલ્સ લઈ લઈએ, સિદ્ધાંતો. પીએચસી કઈ બાબતો લાક્ષણિકતા ધરાવે છે? The treatment should be equitable, distributed. સમાજના દરેક હિસ્સા સુધી પહોંચવી જોઈએ. પીએચસી છે, પ્રાઇમરી હેલ્થ કેર છે, એ સમાજના, સોસાયટીના, કોમ્યુનિટીના દરેક હિસ્સા સુધી પહોંચવી જોઈએ. એલિમેન્ટ્સમાં તમે જોયું જે 8 મુદ્દા છે, એ 8 મુદ્દામાં એવું નથી કે પર્ટિક્યુલરલી એક કોમ્યુનિટી માટે જ ટ્રીટમેન્ટ છે. મેટરનલ એન્ડ ચાઇલ્ડ હેલ્થ ઉપર ફોકસ વધારે કરવામાં આવે છે, બીકોઝ કોમ્યુનિટીમાં ટોટલ જે સોસાયટી છે એની અંદર મેટરનલ એન્ડ ચાઇલ્ડ હેલ્થ કેર ની જરૂર જે વધારે હોય એવા કિસ્સા વધારે છે. તો એનો મતલબ એવો નથી કે કોઈનો એક્સિડન્ટ થાય તો ફર્સ્ટ એડ નહીં આપવાની. એટલે દરેક વ્યક્તિને આનો લાભ મળવો જોઈએ.
should be equally distributed. પહેલો સિદ્ધાંત છે it should have equitable distribution, બધાને સરખો લાભ મળે. Second principle is there should be community participation. Community participation એટલે સમાજનો દરેક હિસ્સો, દરેક વર્ગ, દરેક વ્યક્તિ આનો લાભ લે અને આમાં ફાળો આપે આરોગ્યની બાબતમાં. દાખલા તરીકે 1 થી 5 વર્ષના બાળકોને બધાને પોલિયોનું વેક્સિનેશન કરવાનું છે, પણ એની અંદર ગુજરાતના બાળકો છે એ જ પાર્ટિસિપેટ કરે છે, બિહારના બધા ભેગા થઈ અને કહે છે કે ના અમારે પોલિયો વેક્સિનેશન કરાવવું નથી. વિલ ઇટ વર્ક? પીએચસી નો પર્પઝ સોલ્વ થશે નહીં થાય, કારણ કે પોલિયો નાબૂદ થશે નહીં. એટલે કોમ્યુનિટી પાર્ટિસિપેશન પૂરેપૂરું હોવું જોઈએ, દરેક હિસ્સો આમાં ભાગ લેવો જોઈએ. બીજું, કોમ્યુનિટીના દરેક વ્યક્તિ જે હેલ્પફુલ થઈ શકે એ આમાં મદદરૂપ થવા જોઈએ. દાખલા તરીકે નેશનલ પ્રોગ્રામ પોલિયોનો હોય છે ત્યારે આખા દેશમાં સેમ ડે એક જ દિવસે દરેક બાળકોને પોલિયોનું વેક્સિનેશન કરવાનું હોય. આપણી પાસે ઇન્ડિયામાં અથવા તો કોઈ પણ દેશમાં ઇઝ ઇટ પોસિબલ કે પૂરતો સ્ટાફ હોય હેલ્થ વર્કરનો સો દેટ બધાને પહોંચી વળાય એક દિવસમાં? તમારી પાસે એટલી નર્સ, એટલા ડોક્ટર્સ, એટલા હેલ્થ વર્કર છે કે તમે આખા દેશમાં એક જ દિવસે બધાને પોલિયોનું રસીકરણ કરાવી શકો? આન્સર ઇઝ નો. તો શું કરશો? તો ભાઈ નર્સિંગ સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ જેને બેસિક નોલેજ છે એ બધાને પાર્ટિસિપેશનમાં લઈ લો. એટલે આપણે ઉપર લેટર આવશે મહાકામલ મેડિકલ સેન્ટરમાં કે પોલિયો દિવસ નિમિત્તે પોલિયો વેક્સિનેશન માટે તમારી પાસે કેટલી નર્સિસ અથવા નર્સિંગ સ્ટુડન્ટ્સ અવેલેબલ છે મોકલી આપો. આંગણવાડી વર્કરને બધાને જોડી દો. આશા વર્કરને બધાને જોડી દો. એ સિવાય હેલ્થ સેક્ટર સાથે સંકળાયેલા કોણ કોણ છે કે જે આપણને મદદરૂપ થઈ શકે? તો એક આખો પ્રોગ્રામ એવો કરવો. એનજીઓ છે, એનજીઓ કોઈ પણ સામાજિક સંસ્થા છે તો સામાજિક સંસ્થાઓ પાસે વોલન્ટિયર્સ કેટલા છે? વોલન્ટિયર્સ મીન્સ સ્વયંસેવકો. તો બધાને જોડી અને એક પ્રોગ્રામ ચલાવવામાં આવે સો ધેટ દરેક વ્યક્તિ સુધી જે તે પ્રાઇમરી હેલ્થ કેરના ફંડામેન્ટલ વર્ક છે એ પહોંચી શકે. Equitable distribution, community participation, appropriate technology.
વેક્સિનેશન કરવું છે તમારે. વેક્સિન્સ તો જોશે, વેક્સિન પણ છે, પણ એને સાચવવા માટેની ટેકનોલોજી એક ટેમ્પરેચરની નીચે રાખવી પડે ને તમારે. તો એના માટે કોલ્ડ સ્ટોરેજની જરૂર પડે. કોલ્ડ સ્ટોરેજ અવેલેબલ નથી તો તમારો આખો પ્રોગ્રામ ફેલ જશે. વેક્સિન તો તમે લઈ આવ્યા ફેક્ટરીમાંથી, પણ સાચવશો ક્યાં? એટલે આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોપર હોવું જોઈએ અને પ્રોપર ટેકનોલોજી હોવી જોઈએ. તમારી પાસે સાધન સામગ્રીની જરૂરિયાત પડશે કે જે સાધન સામગ્રીનો ઉપયોગ કરી અને તમે આરોગ્ય સેવાઓ દરેક વ્યક્તિ સુધી પહોંચાડી શકો. સિમ્પલ. ઇક્વિટેબલ ડિસ્ટ્રીબ્યુશન, કોમ્યુનિટી પાર્ટિસિપેશન, તમારી પાસે પૂરતી ટેકનોલોજી હોવી જોઈએ, મલ્ટી સેક્ટોરલ એપ્રોચ. અથવા તો ઇન્ટરસેક્ટોરલ એપ્રોચ. મલ્ટી સેક્ટોરલ અથવા તો અલગ અલગ સેક્ટર કોને કહેવાય? અલગ અલગ વિભાગ. દાખલા તરીકે શિક્ષણ ખાતું. ટીચર્સને આરોગ્યની સાથે સાંકળવા જોઈએ, હા કે ના? હા, કારણ કે બાળકોને એજ્યુકેશન, હેલ્થ એજ્યુકેશનની શરૂઆત ત્યાંથી થાય છે, બરાબર. પેરેન્ટ્સને સાંકળવા જોઈએ, હા. વૃદ્ધાશ્રમ અથવા તો બાળાશ્રમ છે ત્યાં પ્રોગ્રામ થવા જોઈએ, હા. કોઈ ફેક્ટરીમાં જઈ અને બધા કામદારોને ભેગા થઈ અને ફર્સ્ટ એડની તાલીમ આપવી જોઈએ, હા. એન્વાયરમેન્ટલ સાઈડ જે ડિપાર્ટમેન્ટ છે, આરોગ્ય ખાતું છે, આરોગ્ય ખાતાનો ઉપયોગ કરવો જોઈએ. એન્વાયરમેન્ટલ એટલે કયું? પર્યાવરણ ખાતું છે. અને ગવર્મેન્ટના અલગ અલગ વિભાગ હશે. શિક્ષણ વિભાગ હશે તો એમને પણ સાંકળો. એનજીઓ છે એને પણ સાંકળો. ધેન બીજું કોઈ ઉદાહરણ લઈ શકાય. કોલેજીસ છે, કોલેજીસના સ્ટુડન્ટને પણ સાંકળો. અલગ અલગ સેક્ટરના દરેક વ્યક્તિ ભેગા થાય, કારણ કે આરોગ્ય એ એક વ્યક્તિ ની ફરજ નથી. અને સી, હેલ્થ ઇઝ નોટ ધ કન્સર્ન ઓફ ધ ઇન્ડિવિજ્યુઅલ ઓનલી. હેલ્થ ઇઝ નોટ ઓનલી ધ કન્સર્ન ઓફ મી. બહાર પ્રદૂષણ થશે તો પ્રદૂષણ થશે, એની અસર હું જવાબદાર નહીં હોઉં તો પણ મારા પર આવવાની છે. તો પ્રદૂષણ નહીં થાય એ રોકવાની જવાબદારી ગવર્મેન્ટની છે. એટ ધ સેમ ટાઈમ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ છે એમણે પણ ધ્યાન રાખવું જોઈએ કે એ પોતાનો નફો કમાવા માટે થઈને આખું પર્યાવરણ બગાડી શકે નહીં. સો ધેર આર મલ્ટિપલ સેક્ટર. અલગ અલગ સેક્ટર બધા ભેગા થઈને પોતાના પ્રયત્ન કરશે અને એ પ્રયત્ન દ્વારા તમે દરેક વ્યક્તિ સુધી આરોગ્યની સેવાઓને પહોંચતી કરી શકો. સો ધીસ ઇઝ ઇન્ટર સેક્ટોરલ એપ્રોચ અથવા તો મલ્ટી સેક્ટોરલ એપ્રોચ. અને there should be focus on prevention rather than treatment. હું વારંવાર કહ્યા કરું છું, પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. માણસ માંદું પડે અને પછી એને સાજું કરવા માટે તમે સારવાર આપો, એના કરતા પહેલેથી જ કાળજી લો કે રોગ ના થાય. સો એલિમેન્ટ્સની અંદર પ્રિવેન્શન ઓફ એન્ડેમિક એન્ડ એપિડેમિક નું જે વર્ક છે આપણું, રોગને થતો અટકાવવા માટેના પગલા લેવા. એ જ રીતે પીએચસી ની અંદર મેઇન ફોકસ એના પર હોવું જોઈએ, રોગ ફેલાય નહીં એના પર. એટલે મે મહિનામાં કામ થઈ જવું જોઈએ શરૂ, જેના કારણે જૂન મહિનાનો ગાળો જે મેલેરિયાનો ગાળો છે એ ગાળામાં શક્ય હોય એટલા ઓછા કેસ નોંધાય. ચોમાસું શરૂ થતા પહેલા પાણીની અને ગટરની લાઈનો પ્રોપરલી ચેક થઈ જવી જોઈએ અને ખાડા ખાબોચિયા ભરાવાના હોય એ જગ્યાઓનું પુરાણ થઈ જવું જોઈએ. પહેલો વરસાદ પડે ત્યારે જ તે આખું વર્ક થઈ જવું જોઈએ કે જ્યાં જ્યાં પાણી ભરાયા છે એને આઈડેન્ટિફાય કરો અને એનું પુરાણ કરી દો, સો ધેટ આગળ જતા ત્યાં પાણી જમા રહે નહીં. સો નાના તબક્કાઓ છે. એ તબક્કાઓ દ્વારા, નાની નાની એક્ટિવિટી દ્વારા તમે રોગને થતો જ અટકાવી શકો. રોગ થતો અટકશે તો ટ્રીટમેન્ટનો જે લાંબો ખર્ચો છે એ ખર્ચો બચી જશે. સો ધીઝ આર ધી પ્રિન્સિપલ્સ ઓફ પીએચસી. આરોગ્ય સેવાઓ દરેક વ્યક્તિને મળવી જોઈએ અને એમાં દરેક વ્યક્તિએ ભાગ લેવો જોઈએ, 1 અને 2.
આરોગ્ય સેવાઓમાં પૂરતી ટેકનોલોજી વપરાવી જોઈએ. આરોગ્ય સેવાઓમાં અલગ અલગ સેક્ટર સાથે ઇન્ટરકનેક્શન હોવું જોઈએ. અલગ અલગ સેક્ટરનું ઇન્ટરકનેક્શન, કદાચ અહીંયા કન્ફ્યુઝન થાય છે, તમને ફરી વખત સમજાવું. નગરપાલિકાનું પાણી ખાતું અલગ વિભાગ છે. નગરપાલિકાનું મેલેરિયા અને ફાઇલેરિયા ખાતું હેલ્થ સાથે સંકળાયેલું છે, પણ અલગ વિભાગ છે. નગરપાલિકાનું ડ્રેનેજ ડિપાર્ટમેન્ટ, ડ્રેનેજ એટલે ગટર ખાતું, એ પણ અલગ વિભાગ છે. પણ ત્રણેય વિભાગ અલ્ટિમેટલી કરે છે શું? વ્યક્તિની આરોગ્યની જરૂરિયાત સંતોષે છે. એ ત્રણેય વિભાગે સાથે મળી અને કામ કરવું જોઈએ. એને કોની સાથે કામ કરવું પડશે? તો કે ઇન્ડસ્ટ્રીઝ સાથે કામ કરવું પડે, સ્કૂલ સાથે કામ કરવું પડે, શોપ સાથે કામ કરવું પડે, દુકાનદાર સાથે. રેસિડેન્સમાં જાય તો ત્યાંથી ભીનો કચરો અને સૂકો કચરો, ઘર ઘરાવ કચરો સાફ કરવો પડે, રોડ સાફ સફાઈની કામગીરી કરવી પડે. જો હું મ્યુનિસિપલ કોર્પોરેશનની જ વાત કરું તો મ્યુનિસિપલ કોર્પોરેશનના અલગ અલગ વિભાગ બધા ભેગા થઈ અને અલ્ટિમેટલી તો એના જે નાગરિકો છે એની સુખાકારી માટે, એટ ધ સેમ ટાઈમ એમની હેલ્થ માટે કામ કરે છે. બેસિકલી અહીંયા હું જ્યારે સુખાકારી શબ્દ વાપરું ત્યારે છેલ્લે તો આરોગ્ય ઉપર જઈને જ ઊભું રહી છે. હું વારંવાર કહું છું કે જ્યાં સુધી તમે સ્વસ્થ નથી ત્યાં સુધી સુખી થવાનો કોઈ પ્રશ્ન જ નથી હોતો. આ લખી લેજો. દરેકની સામે આમનું ગુજરાતી લખી દઈશું. તમારી પાસે તમને કોમ્પ્લિકેટેડ નથી લાગતું ને? સમજવું તો પડશે, થોડી મહેનત કરવી પડશે. બાકી કોમ્પ્લિકેટેડ કે મુદ્દો જ સમજમાં નહીં આવડે, આવું કરું. શું કહેવા માંગીએ છીએ મિનિંગ સમજ પડે છે, યાદ રાખવાનું કામ તમારું છે. એની પદ્ધતિ ડેવલપ કરો, યાદ રહી જશે. અને એમ પણ આપણે વિગતવાર જવાબ લખવાના કોઈ થતા નથી. કન્સેપ્ટ ક્લિયર હશે તો વાંધો નહીં આવે. Attributes to PHC. PHC ની લાક્ષણિકતામાં 5A છે જે મારે તમને અલગથી સમજાવવા છે. અને હું ટાઇટલ કદાચ આ રીતે આપું તો ચાલે. 5A of accessible, affordable, acceptable, appropriate, and adaptable. આરોગ્ય સેવાઓમાં 5A ની કાળજી રાખીએ છીએ. એક્સેસિબલ, એક્સેસ કરવું એટલે હું મોબાઈલનો યુઝ કરું છું તો હું મોબાઈલની એપ્લિકેશનને એક્સેસ કરું છું. એક્સેસ કરું છું એટલે વાપરી શકાય તેવું, એમ જ લખાય. વાપરી શકાય તેવું મતલબ વ્યક્તિ સુધી પહોંચાડી શકાય તેવું, વ્યક્તિને કામ લાગે તેવું. એક્સેસિબલ એટલે વ્યક્તિને કામ લાગે તેવું. એફોર્ડેબલ
સારવાર કેવી હોવી જોઈએ? પર્સન માટે એફોર્ડેબલ હોવી જોઈએ. એક્સેપ્ટેબલ. ટ્રીટમેન્ટ એવી હોવી જોઈએ અથવા તો સેવાઓ એવી હોવી જોઈએ જે સ્વીકારી શકે વ્યક્તિ. સ્વીકારી શકવું મતલબ એક્સેપ્ટ કરી શકે. મેં ગઈકાલે એડનું એક્ઝામ્પલ આપેલું તમને. ટ્રીટમેન્ટ શુડ બી એક્સેપ્ટેબલ, યુનિવર્સલી એક્સેપ્ટેબલ હોય એવી જ ટ્રીટમેન્ટ તમે આમાં રાખીશું. જે વ્યક્તિની ધાર્મિક માન્યતાનું સન્માન જળવાઈ રહી, વ્યક્તિની અંગત ડિગ્નિટી છે, ગૌરવ છે, એ જળવાઈ રહી, આ રીતની ટ્રીટમેન્ટ હોવી જોઈએ. એપ્રોપ્રિએટ. એપ્રોપ્રિએટ એટલે યોગ્ય ટ્રીટમેન્ટ હોવી જોઈએ. ટ્રીટમેન્ટ શુડ બી એપ્રોપ્રિએટ. એપ્રોપ્રિએટ એટલે રોગ કયો છે અને રોગની સારવાર કઈ છે એ બે વચ્ચેનું મેચિંગ થવું જોઈએ. ટ્રીટમેન્ટ શુડ બી એપ્રોપ્રિએટ. અંગ્રેજી શબ્દોને બહુ ગુજરાતી કરવામાં મજા હોતી નથી. અમુક ટર્મ્સ આપણે રેગ્યુલર ડેઇલી લાઈફમાં યુઝ કરતા જોઈએ છીએ. કદાચ હું એને શુદ્ધ ગુજરાતી કરીને મૂકીશ તો ઘણી વખત નહીં સમજાય. હું જે તમને સમજાવું છું એ તમારા માટે એપ્રોપ્રિએટ છે, યોગ્ય છે. તો એ યોગ્ય કરતા એપ્રોપ્રિએટ કહીશ તો તમને સારી રીતે સમજ પડશે. અને એડેપ્ટેબલ. એક્સેપ્ટેબલ અને એડેપ્ટેબલ અને એક્સેસિબલ, ત્રણેયનો એક રીતે જોતા સરખો મિનિંગ થાય છે, પણ એને અલગ અલગ રીતે ઇન્ટરપ્રિટેશન થઈ શકે. એક્સેસિબલ એટલે જે વસ્તુ તમે વાપરી શકો. એક્સેપ્ટેબલ એટલે જેને સ્વીકારી શકો. અને એડેપ્ટેબલ એટલે એડોપ્ટ કરવું, એટલે એનું ગુજરાતી હવે મને નહીં સમજ પડે. હું એક મોબાઈલનું ઉદાહરણ આપું. મારા મધર, જેની એજ 65 યર્સ છે, એમને મેં સ્માર્ટફોન આપ્યો. આપ બી ક્યાં યાદ રાખો કે વાપરો, અમે વાપરીએ છીએ તો બરાબર. મમ્મી માટે ફેસબુક એક્સેસિબલ છે ખરી? નથી એક્સેસ કરી શકતા. ફેસબુકમાં શું ખબર, ફોટા બતાવો તો જોઈ લે. હા સારું, અહીંયા ફર્યા તમે બહાર ગયા હોય તો ફોટા બતાવે. મમ્મી કઈ સ્ટેટસ થોડા અપડેટ કરવાના છે? કુકિંગ ભીંડી, બરાબર, ખાવું એ આવી જાવ. સરસ મજાનો વરસાદ પડેલો છે તો ભજીયા બનાવ્યા છે, ખાવા આવો. આવી પોસ્ટ એ નાખતા હોઈએ છીએ આપણે ઘણી વખત, બરાબર. મોબાઈલ એક્સેસિબલ છે મમ્મી માટે? નથી. એફોર્ડેબલ છે? હા, એફોર્ડેબલ છે. હવે કદાચ એમના છોકરા કમાતા થઈ ગયા એટલે ફોન લેવો હોય તો ભાઈ 10-15 હજારનો ફોન લઈ લેવાય, સ્માર્ટફોન. એક્સેપ્ટેબલ છે? સ્વીકારી શકાય એવો છે. હા, ફોન અત્યારે મમ્મી એમ કે અમને યાર હવે 65 વર્ષે મોબાઈલમાં સ્માર્ટફોન થોડા સારા લાગે. ના ના, એવું નથી. હવે એક્સેપ્ટેબલ છે, બધા વાપરે છે તો તમે પણ વાપરી શકો, બરાબર. એપ્રોપ્રિએટ છે મમ્મી માટે એ ફોન? યોગ્ય છે એમના માટે? હા, કરી લેશે, બરાબર છે. એડેપ્ટેબલ છે ખરું? એડોપ્ટ કરવું એટલે રાખી શકાય એવું છે. હાલો, અગેન મને ગુજરાતી નથી સમજ પડતી. હું જે કહેવા માંગુ છું એ 3 શબ્દો પર ફરી વખત જાઓ. એક્સેસિબલ, એક્સેપ્ટેબલ અને એડેપ્ટેબલ. મમ્મી મોબાઈલ એક્સેપ્ટેબલ છે, સ્વીકારી શકશે, પણ એક્સેસ કરી શકશે નહીં, વાપરી શકશે નહીં. એટ ધ સેમ ટાઈમ વાપરી નહીં શકે એટલે એડોપ્ટ નહીં કરી શકે, રાખી નહીં શકે. અને ગુજરાતીમાં કદાચ હું એવું કહી શકું, એડેપ્ટેબલ એટલે જાળવી શકાય એવું, અથવા તો એડેપ્ટેબલ મીન્સ ઘરમાં રાખી શકાય એવું, સેવાઓનો યુઝ કરી શકાય એવું. એટલે મમ્મી
એડોપ્ટ નહીં કરે યાર, બીકોઝ એ એક્સેપ્ટ કરી શકતા નથી. એફર્ટ કરી લે છે, એક્સેપ્ટ પણ કરે છે કે ચાલશે મને હું વાપરું વાંધો નહીં, એમના માટે યોગ્ય પણ છે, પણ એડેપ્ટેબલ નથી. એમના માટે પોતાની પાસે રાખી શકાય એવી પરિસ્થિતિ નથી. નાણાકીય પરિસ્થિતિ છે પણ કામનો નથી. એમ કહેવાનો મતલબ શું છે, ફોન એમના માટે કામનો નથી. હવે અલ્ટિમેટલી એ ફરીને એમને પેલું લાલ બટન અને લીલા બટનમાં ખબર પડતી નથી. એ સમજાવી દીધું તો કશો વાંધો નહીં, પણ નેટ કેમ કલેક્ટ કરવું એ એમને ખ્યાલ આવતું નથી. એટલે એમની પાસે સાદો ફોન છે, સાદો ફોન ઓન કરે, નંબર ફાઇન્ડ કરે, બરાબર, મેસેજ આવ્યો હશે તો વાંચતા પાવતું નથી. તો એમના માટે ભારે સ્માર્ટફોન આપવો જોઈએ કે નહીં? આન્સર ઇઝ નો. વાય? એમના માટે એડેપ્ટેબલ જ નથી, બીકોઝ એના માટે એક્સેસિબલ નથી. પીએચસી ના 5 છે. આજ પૂરતું એટલું રાખી દઉં. આવતીકાલે કોમ્યુનિટી હેલ્થ નર્સ અને હોસ્પિટલ નર્સ વચ્ચેનું કમ્પેરિઝન જોઈ અને નર્સિંગ પ્રોસેસ શરૂ કરીશું. નર્સિંગ પ્રોસેસ ભણ્યા છો તમે ફંડામેન્ટલમાં? મારે જસ્ટ ખાલી એમાં 1 કે 2 મુદ્દા જ ઉમેરવાના રહેશે, બાકી સેમ હોય છે.